ભાવનગર જિલ્લાના તાલુકામાં એક એવું ગામ છે કે જ્યારે ભારે વરસાદ આવે અને નદીમાં પૂર આવે એટલે આખું ગામ સંપર્ક વિહોણું બને છે। સંપૂર્ણ વિગતો સાથે વાત કરીએ તો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી કેટલાક પડતર છે। તેવી જ રીતે તળાજા તાલુકાના નવી કામરોળ ગામ ખાતે છેલ્લા ઘણા સમયથી બ્રિજ બનાવવામાં આવે તેવી ગામ લોકોની માંગણી છે। જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, લોકસભા કે વિધાનસભાની ચૂંટણી આવે ત્યારે અહીં નેતાઓ મોટા વચનો આપી અને ગામ લોકો પાસેથી વોટ લઈ જાય છે, પરંતુ ગામ લોકોના પ્રશ્નોનું નિરાકરણ આવતું નથી। નવી કામરોલ ગામ એક એવું ગામ છે કે ગામની બંને બાજુ નદી છે, જેથી ભારે વરસાદ હોય ત્યારે બંને નદીમાં પાણી આવે છે, જેથી ગામમાં કોઈ પ્રવેશ પણ ન કરી શકે અને ગામમાંથી બહાર પણ કોઈ ન જઈ શકે। બહાર ગામ ગયેલા લોકો સામા કાંઠે જ રહે અને વાડીમાં ગયેલ લોકો પણ વાડીમાં જ રાત વિતાવવી પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે। અને ગામની હાલત એવી છે કે સ્કૂલ પણ સામે કાંઠે છે। જો સ્કૂલ શરૂ હોય અને વરસાદ આવે અને નદીમાં પાણી આવે તો તમામ બાળકો સામા કાંઠે રહી જાય, આવી પરિસ્થિતિ છેલ્લા ઘણા વર્ષોથી ચાલી આવી રહી છે। આજે નવી કામરોલ ગામના સરપંચ અશોકસિંહ સરવૈયા સાથે થયેલ ટેલિફોનિક વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું કે તાલુકા પંચાયતથી લઈને ઉચ્ચ કક્ષા સુધી રજૂઆત કરવામાં આવી છે, પરંતુ આજ દિન સુધી આ પ્રશ્નનું નિરાકરણ આવ્યું નથી। ત્યારે હવે તળાજાના હાલના ધારાસભ્ય અને સાંસદ આ પ્રશ્નનું નિરાકરણ લાવશે તેવી અપેક્ષા ગામ લોકો કરી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ ધરમસિંહ મકવાણા, સમ્રાટ સમાચાર, તળાજા।